જે ફિલિપીઓનો પત્ર તેનો 3જો અધ્યાય એ આપણે જોયો, બાળક સાહેબે વાંચ્યો, અને એ 3જા અધ્યાયની અંદર તે 16મી કલમ જે છે એ અગત્યની છે. વર્સ 16, 16મી કલમ બહુ જ અગત્યની છે. તે કહે છે કે nevertheless, whereto we have already attained, let us walk by the same rule, let us mind the same thing. The standard that we have come to, જે ધોરણ સુધી આપણે પહોંચ્યા છીએ, એનો મતલબ એ કહેવા માંગે છે પાઉલ કે દિન પ્રતિદિન વિશ્વાસી માણસ ખ્રિસ્તમાં વધતો જાય છે. વૃદ્ધિ, પરિપક્વતા, સંપૂર્ણતા, વૃદ્ધિ, પરિપક્વતા ને સંપૂર્ણતા તરફ આગળ વધતો જાય છે. અને તે ઓછામાં ઓછું ધોરણ આપણે સ્ટેન્ડર્ડ આપણે જાળવીએ અને એટલું આપણે માલમમાં પડવા જોઈએ. હવે પાળક સાહેબે મને કહ્યું કે પ્રભુ એ એટલે પુનરુત્થાન પામેલા પ્રભુનું દર્શન, પુનરુત્થાન પામેલા પ્રભુનું જે દર્શન છે તે વિશે આજે આપણે વિચારવાના છીએ. એટલે પ્રભુની કૃપાથી, પ્રભુની સહાયથી ને પ્રભુના વચનોથી જે પ્રથમ શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, અને એ શાસ્ત્ર ભાગ પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયની અંદર દમસ્કસ તરફ જતો સંત પાઉલ, સાઉલ આપણે કહીએ તો સાઉલ, તે વખતે આપણે સંત કહી શકીએ નહીં. કેટલા ગુજરાતી બધાને સમજ પડે છે ને પૂરેપૂરી પાક્કું. જો કંઈ પણ તકલીફ હોય કોઈને પણ તો કહેજો, કારણ કે તકલીફ શું છે તો કે મારવાડી લોકોમાં એક એવો રિવાજ છે કે બધા મોટા ખાઈ રહે ને પછી જ નાનાને ખવડાવવાનું. એ તમને જાણી નવાઈ લાગશે. મારો રિવાજ એવો છે, ગમે એટલું મોટું લગ્ન જમણ હોય, 10,000 માણસ જમતું હોય, પણ નાના બાળકોને ખાવાનું આપવામાં નહીં આવે. બધા ડોસામાં ડોસો છેલ્લો કોળિયો ખાઈ રહે પછી કે હવે નાનાઓને લાવો. જ્યારે આપણે શું બધાને સાથે લઈને ચાલવા માંગીએ છીએ, બધાને સાથે પીરસવા માંગીએ, એટલે કે નાનું કોઈ હોય કે સમજે નહીં એટલા માટે. બાકી મને કોઈ એવો શોખ નથી કે અંગ્રેજીમાં બોલું ને ગુજરાતીમાં બોલું, પણ જસ્ટ બધાને સાથે લઈને ચાલવાને માટે, જેથી બાળકો રહી ના જાય. સો ચિલ્ડ્રન, ડુ યુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી ફુલ્લી વેલ? ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ જસ્ટ રેઝ યોર હેન્ડ. ઓકે, કંઈ પણ હોય સમસ્યા તો હાથ ઊંચો કરો, કે બીકોઝ વી વોન્ટ યુ ટુ બી વિથ અસ each step of the way. ઓકે, એક પગલે તમારી સાથે હો એ અમે ઈચ્છીએ છીએ, વાંચીએ છીએ. ઓકે, સો સૌથી પ્રથમ આપણે અહીંયા જોઈએ છીએ કે સંત પાઉલ એ દમસ્કસ તરફ જઈ રહ્યો છે. એટલે તે સાઉલ છે, તે સંત નથી તે વખતે, અને ખ્રિસ્તીઓને પકડવા જઈ રહ્યો છે. તેની પાસે ફરમાન છે, ઓર્ડર્સ છે મુખ્ય યાજકોના, અને તેથી તેની પાસે સત્તા, હી હેઝ ધ ઓથોરિટી, એની પાસે સત્તા છે, અને બધાને પકડીને એ લઈ જવાનો છે. અને એ વાત છે. અને આ છે વાલાઓ ઈસવીસન 34ની સાલ. કઈ સાલ? હા, AD 34. AD 34 એ સાલમાં થઈ રહ્યું છે. આ બનાવ બની રહ્યો છે. અને પ્રભુ ઈસુ એને દેખાય છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે એક જગ્યાએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભર બપોરના સૂર્ય કરતા વધુ તેજસ્વી તને દેખાય છે. હી ઇઝ બ્રાઇટર ધેન ધ નૂનડે સન, એમ ત્યાં લખવામાં આવ્યું છે. અને ગબડી પડે છે. અને પ્રભુ ઈસુ એની સાથે હેબ્રી ભાષામાં વાત કરે છે. અને તેથી જે ભાલદારો કે જે સોલ્જર્સ બધા એની સાથે હતા, એ ક્યાં તો વલ્ગર લેટિન જાણતા હતા અથવા ત્યાંની આરામી ભાષા બોલતા હતા. પણ સંત પાઉલની સાથે હેબ્રી ભાષામાં પ્રભુ વાત કરે છે, એમ લખવામાં. અને ત્યાર પછી પ્રભુને કહે છે, તરત જ પ્રશ્ન પૂછે છે, પ્રભુ તું કોણ છે? હુ આર યુ લોર્ડ? પ્રભુ તું કોણ? પ્રભુ શું કહે છે? સાઉલ
તું જેને સતાવે છે તે હું પ્રભુ ઈસુ છું. સતાવે છે તો મંડળીના લોકોને. પ્રભુ શું કહે છે અહીંયા? તું જેને સતાવે છે તે પ્રભુ ઈસુ હું છું. વાલાઓ, આ છે શાઉલનું ઉત્થાન પામેલા, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેનો પ્રથમ મેળાપ, ફર્સ્ટ ઇન્કાઉન્ટર of the risen Lord in the life of Saul, who became Saint Paul. પ્રથમ આમાંના મેળાપ. વાલાઓ, જ્યારે તમને પ્રભુ મળ્યો ત્યારે તમે તમારા મુખમાંથી આ ચિત્કાર પાડી ઉઠ્યા? Was this a voice, a cry from your heart? પ્રભુ તું કોણ છે? પ્રભુ તું કોણ છે? ભલાઓ, એક વાત યાદ રાખીએ. Christ is only Lord or not at all when he comes. પ્રભુ ઈસુ જ્યારે આવે છે ત્યારે ફક્ત પ્રભુ જ તરીકે આવે છે, એનાથી બિલકુલ ઓછો નહીં, બિલકુલ ઓછો નહીં. અને પાઉલને તરત ખાતરી થઈ ગઈ. યહૂદી ધર્મશાસ્ત્રોમાં પારંગત, પુષ્કળ પવિત્ર જીવન ગાળનારો, નીતિમાન માણસ, અ વેરી મોરલ બીઈંગ, પુષ્કળ નીતિમાન વ્યક્તિ, પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દર્શન એને થાય છે ત્યારે તે શું કહે છે? પ્રભુ તું કોણ છે? અને વાલાઓ, ખ્રિસ્તી લોકો માટે દુઃખ સહિત કહેવું પડે છે. ઇન મોસ્ટ ઓફ ધ ચર્ચીસ, મોટી મંડળીઓમાં ખ્રિસ્તનું પ્રભુત્વ જોવાનું મળતું નથી. ખ્રિસ્તનું પ્રભુત્વ બહુ નાની નાની બાબતોમાં છે. માથે ઓળવું બહેનોએ બહુ અગત્યનું છે. ઇટ ઇઝ રિટન, કારણ કે બાઇબલમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે દેવની ખાતર અને દૂતોની ખાતર. તમને ખબર છે, પવિત્ર દૂતો 6 પાંખો છે. કેટલી પાંખો છે પવિત્ર દૂતોને? કદી પાપ કર્યું નથી, અજવાળા છે, દે આર લાઇટ, છતાં તેઓ 2થી પોતાનું શું કરે છે? માથું ને મુખ ઢાંકે છે. 2થી પોતાના પગ ઢાંકે છે અને એમ દેવનું સન્માન કરે છે પવિત્ર દૂતો. અને 2 પાંખથી તે ઉડે છે, 6થી નહીં. વોટ ડુ વી ડુ? આપણે તો 8 પાંખથી ઉડીએ છીએ અને બિલકુલ દેવનું સન્માન કરતા નથી. ધીસ ઇઝ અ સેડ સિચ્યુએશન. હી ઇઝ લોર્ડ, કે પ્રભુ છે. He is not less than that, and he will not have to do with those who do not want him to be the Lord. જેને પોતાના પ્રભુ તરીકે સ્વીકારવા નથી, તેની સાથે તે રહેવા માંગતો નથી. He doesn't want. He is Lord, he is the creator. એ તો ઉત્પન્ન કરતા છે તમારો મારો. અને જો હું તેને વિશે જો સ્પષ્ટ ના બોલું તો હું એનો નાપાક ને નપાવટ સેવક કહેવાઉં. આઈ મસ્ટ ડિક્લેર હિમ હુ હી ઇઝ. તે જે છે એ મારે બોલવું જ રહ્યું, મારે કહેવું જ રહ્યું, કારણ કે મારે એને જવાબ આપવાનો છે. આઈ એમ બાઉન્ડ ટુ હિમ. કોઈ માણસ તો બંધાયેલો નથી. જેટલા પ્રભુના છે એના પ્રભુત્વ નીચે ચાલે છે એ બધાનો બંધાયેલો છે પૂરેપૂરો. પણ જેઓ પ્રભુનું પ્રભુત્વ સ્વીકારતા નથી, આઈ એમ નોટ બાઉન્ડ એટ ઓલ. માફ કરજો, આ પ્રભુની વાત છે, મારી વાત નથી. અને તેથી આ પાઉલ જ્યારે થોડા વર્ષોના વર્ણા પછી ઈસવીસન 62ની સાલમાં, કઈ સાલમાં? 34માં પ્રભુનું પ્રથમવાર દર્શન થયું. ને ત્યાર પછી 62ની સાલમાં એને છેલ્લી વાર સ્વતંત્ર વ્યક્તિ તરીકે રાજા અગ્રિપાની આગળ ઊભો કરવામાં આવે છે. કાઇસારિયા ફિલિપીમાં. ક્યાં આગળ? કાઇસારિયા ફિલિપી, સિઝરિયા ફિલિપાઈ એ નામનું શહેર છે. આજે પણ જો તમે જાઓ ને, અને જો તમે આર્કિયોલોજી જાણતા હો, શું જાણતા હો?
હું ગયો પ્રભુ કૃપાએ ત્યાં, તો તમે તાજ્જુબ થઈ જાઓ એવું એ શહેર. રાજા હેરોદે પોતાની ભવ્યતા મહાનતા બતાવવા માટે અને સીઝરના માનમાં આ શહેર બનાવેલું. તમે જઈને જુઓ, તાજ્જુબ થઈ જાઓ. અને ત્યાં હવે સંત પાઉલને ત્યાં રજૂ કરવામાં આવે છે. અને ત્યાં આટલા લગભગ 28 વર્ષના વાણા પછી, આફ્ટર 28 years, 28 વર્ષના વાણા પછી પાઉલ લગભગ 70ની ઉંમરનો થવા આવ્યો છે. હી ઇઝ ઓલમોસ્ટ 70 years old. ઓલમોસ્ટ 70ની એની ઉંમર થવા આવી છે. અને ત્યાં એ આ સાક્ષી આપે છે અને એમ કે છે 19મી કલમ, where unto O King Agrippa I was not disobedient unto the heavenly vision. ગુજરાતીમાં જેને મળે તે જોરથી વાંચો. 26 અને 19 પ્રેરિતોના કૃત્ય 26-19. એ અગ્નિપા રાજા એ આકાશી દર્શન માન્યા વિના હું રહ્યો નથી. હા, એટલે ગુજરાતીમાં જરીક વીક છે, પણ એટલે કહેવાનો ગુજરાત ઇંગ્લિશમાં કહે છે કે તેને હું અનાજ્ઞાંકિત થયો નહીં. એનો મતલબ શું છે ખબર છે? એ એમ કહેવા માંગે છે કે જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે જો નિહાળ્યો એક ક્ષણથી માંડીને, ફ્રોમ ધેટ મોમેન્ટ અત્યારે આ ક્ષણ સુધી હું એ દર્શન પ્રમાણેનું મારું જીવન છે. માય લાઈફ ઇઝ ઇન લાઇન વિથ that heavenly vision which the Lord wrote upon me on the way to Damascus. જે ક્ષણે મારો પ્રભુ મારી પર તૂટી પડ્યો અને એનું દર્શન મને આપી દીધું, તે ક્ષણથી માંડીને હે અગ્રિપા રાજા, આ 28 વર્ષ, ઓલ ધીસ 20 years હું કેવો રહ્યો છું તને આધીન, કોઈ ફરક નથી મારામાં. Can you and I say so? શું તમે હું આ કહી શકીએ? કહી શકીએ? જો તમને કોર્ટમાં રજૂ કરવામાં આવે ખ્રિસ્તી હોવાના જ કારણે, the only crime is the lordship of Christ in the life. જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રભુત્વ છે એ જ એનો ગુનો છે. એવો ગુનો છે આપણો. મારા ઘરમાં મારી પત્નીને લાગે છે કે આવો આ ગુનેગાર હંમેશા જોઈએ તો રાજવાત, સમજ્યા? મારા મિત્રોમાં, મારી ઉઠબેસમાં એક જગ્યાએ કે મારા પતિને, મારા મા બાપને, મારા બાળકોને, કે મારા બાપાને, કે મારા મમ્મીને લોર્ડશિપ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તનું પ્રભુત્વ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલો પ્રભુ જ્યારે દર્શન આપે છે ત્યારે તે પ્રભુ તરીકે દર્શન આપે છે, લોર્ડ. અને તેથી લખવામાં આવ્યું છે, પાઉલ કહે છે પ્રેરિતોના કૃત્યના 17મા અધ્યાયની અંદર કે દરેક ઠેકાણે માણસો પસ્તાવો કરે એવી આજ્ઞા દેવ આપે છે. શું આપે છે? રિક્વેસ્ટ, એમ લખ્યું છે. હા, વિનંતી લખ્યું છે. આજ્ઞા જો તારણ પામ્યા નથી તો દેવની મોટી આજ્ઞા ઉથાપીએ છીએ, એમ કે છે. કમાન્ડમેન્ટ, ગોડ કમાન્ડ્સ એવરી મેન ટુ રિપેન્ટ એવરીવેર, એમ લખ્યું છે એક જગ્યાએ. એમ પાઉલ ઠોકીને બરોબર ખાતરીપૂર્વક કહે છે. બોલો. અને એ જ પાઉલ અહીંયા આ પ્રમાણે પોતાના સમગ્ર જીવન વિશે, આખું 28 વર્ષનું વિશ્વાસીનું જીવન, કે 28 વર્ષથી જ્યારે હું તારણ પામ્યો ત્યારથી ભલાઓ એમ કે છે કે હું એ દર્શનને આધીન થયા વગર રહી શક્યો નહીં. કારણ કે ખ્રિસ્ત અને તેની સાથેનો તેનો મેળાપ એ વાસ્તવિક હતો. Not taught only in Sunday school. Not because my parents do it. મારા મા બાપ કહે છે એટલે નહીં, પણ મારો વ્યક્તિગત અંગત શું છે? ખ્રિસ્તનો અનુભવ.
વ્યક્તિગત અંગત ખ્રિસ્તનો અનુભવ, પુનરુત્થાન પામેલો ખ્રિસ્ત. અને જે ખ્રિસ્ત પાઉલને દેખાયો એ ખ્રિસ્ત કબરમાંથી સીધો નીકળેલો ખ્રિસ્ત નહોતો. બરોબર સાંભળી લેજો. એ ખ્રિસ્તો દેવ બાપને જમણે હાથે મહિમાવંત થયેલો માણસ, મેન ક્રાઇસ્ટ જીસસ, તે એને દેખાય છે. અને તમને ને મને એ જ મહિમાને માટે અને એ જ રાજ્યાધિકારને માટે તેડેલા છે. We are called to the same kingdom and the same glory. અને મહિમાવંત ખ્રિસ્ત દેખાયો છે. God of glory. ને તમને એને માટે તને તેડ્યા છે. જો તમે વાંચો બીજું થેસલોનિકા તો બીજો અધ્યાય તેની 12, 13, 14 કલમ અમારે જવાનું નથી, ખાલી બોલી જઈશું. ત્યાં આ પાઉલની પ્રથમ મંડળી, આ પાઉલને શરૂઆતના દિવસોમાં લખેલા પત્ર છે, પહેલા શરૂઆતમાં. અને ત્યાં તે કહે છે કે તમને ખ્રિસ્તનો રાજ્ય અને તેનો મહિમા પામવા સારું તેડેલા છે. પામવા સારું. ઇટ ઇઝ આવર જોબ. આપણું કામ છે. શું કામ છે? દેવનું રાજ્ય અને તેનો મહિમા પામીએ, ઓબ્ટેઇન. યાદ રાખજો, એક મોટી વાત કહી દઉં. તારણ, પાપની માફી, અનંત જીવન મફત છે. દેવનું મફત દાન છે, ગિફ્ટ છે. ઇટર્નલ લાઈફ, forgiveness of sin is the gift of God. But the kingdom of God and the glory of God is a reward of an obedient life under the lordship of Christ. રાજ્ય અને મહિમા, આજ્ઞાંકિત જીવન ખ્રિસ્તના પ્રભુત્વ નીચે જેઓ ગાળે છે તેઓને બદલા તરીકે મળવાનું. ઇટ્સ અ રિવોર્ડ. હાઉ મેની ઓફ યુ વોન્ટ ઇટ? તમારા માટે કેટલાની રિવોર્ડ જોઈએ છે? રેઝ યોર હેન્ડ્સ અપ loudly and tell him, Lord, from this moment I will repent every day. અને તારા પ્રભુત્વ નીચે હું નમી જઈશ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે પાઉલ આપણે કહું તે પ્રમાણે જે ધોરણે આપણે પહોંચ્યા એથી નીચે નથી જવાનું. 16મી કલમ ફિલિપી 3:16, એનાથી નીચે નથી જવાનું. We have to go further, as I said in the beginning. જેવું શરૂઆતમાં કહું, કઈ બાબત કઈ? વૃદ્ધિ, પરિપક્વતા, અને ત્રીજી કઈ બાબત? સંપૂર્ણતા. ગ્રોથ, મેચ્યોરિટી, પરફેક્શન. 3 બાબત તમને અને મને એમાં આવી જાય છે. આપણે યાદ રાખીએ. વલાઓ, આ જે બાબત છે, જે આપણે ફિલિપીઓનો પત્ર અને તેનો 3જો અધ્યાય, જે પહેલી 2 બાબતો આપણે જોઈ, એટલે કે 9મો અધ્યાય પ્રેરિતોના કૃત્યોનો અને પ્રેરિત કૃત્યોનો 26મો અધ્યાય, એ વિદેશીઓની આગળ પાઉલને આપણે જોઈએ છે. કોની આગળ જોઈએ છે? વિદેશીઓની આગળ, અથવા બિન ખ્રિસ્તીઓની આગળ આપણે પાઉલને જોઈએ છે, તેની સાક્ષી. પણ પાઉલ વિશ્વાસીઓને કેવી સાક્ષી આપે છે પોતાની? અને એ છે ફિલિપીઓનો પત્ર 3જો અધ્યાય. શું છે? ફિલિપીઓનો પત્ર તેનો 3જો અધ્યાય. અને એ 3જા અધ્યાયની અંદર સૌ પ્રથમ એ પહેલી કલમ એ પ્રમાણે કહે છે કે જો તમે ખરેખર તારણ પામેલા છો ને જો ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો પ્રભુ છે, તો પહેલી વાત એ રિજોઇસ. પહેલી વાત શું છે? આનંદ કરો. જોય અંદર આવતાની સાથમાં નહીં, આવતા પહેલા you come to the house of God with joy. Why? I am free from sin and its consequences. પાપ અને તેના બધા પરિણામથી હું મુક્ત છું. જો મને અત્યારે મારી આંખવામાં આવે કે મરી જાઉં, બેમાંથી નેક્સ્ટ મોમેન્ટ આઈ વિલ બી ધેર. બીજી જ ક્ષણે હું ત્યાં છું તેની સાથે. રાઈટ? અને જો આવશે તો મને શરમાવાનું કારણ નથી. એમ છે. શરમાવાનું કારણ
નથી. રિજોઇસ, એમ ત્યાં સ્પષ્ટ લખેલું છે, ફાઇનલી માય બ્રધરન રિજોઇસ ઇન ધ લોર્ડ, ટુ રાઇટ ધ સેમ થિંગ્સ ટુ યુ ટુ મી ઇન્ડીડ ઇઝ નોટ ગ્રીવસ બટ ફોર યુ ઇટ ઇઝ સેફ. ગજબ વાત લખી છે. હું વારંવાર આ વાત લખું છું એમ કહે છે ત્યાં, અને હું વારંવાર લખવાથી મને કંટાળો આવતો નથી એમ કહે છે. ઘણી વાર પ્રભુના અમુક સેવક અમુક વાત બોલ્યા જ કરે, પણ એ દેવનો આત્મા એમને કહે છે કે બોલ્યા જ કર, થાકીશ નહીં. લોકો થાકી જશે કદાચ સાંભળીને, તારા ઘરવાળા પણ થાકી જશે સાંભળીને, પણ તું થાકીશ નહીં. બોલ બગડ્યું, કારણ કે એ તમારા માટે સલામતી છે એમ લખેલું છે. ઇટ ઇઝ સેફ ફોર યુ. જો ખ્રિસ્તનું પ્રભુત્વ બતાવું નહીં અને તેની વિશે વાત ના કરું તો હું તમને જોખમમાં મૂકું છું. ક્યાં મૂકું છું? ક્યાં મૂકું છું? જોખમમાં. અને એ મારું કામ નથી. અને તેથી વાળાઓ પહેલી વાત આ છે, રિજોઇસ. બીજી વાત એ છે કે આપણે તેનું ભજન કરનારા છીએ. ત્રીજી કલમ, ફિલિપનો પત્ર, ત્રીજો અધ્યાય, ત્રીજી કલમ. We are the circumcision which worship God in the spirit. ત્યાં કહે છે કે આપણે સુન્નતિ છીએ કે જેઓ આત્મામાં તેનું ભજન કરે છે. સુન્નતિ એટલે કોણ? એનો વ્યાખ્યા રોમિયોના પત્રના 4થા અધ્યાયમાં આપવામાં આવી છે, કે જવાન નથી ત્યાં, પણ તમને વારંવાર કહી દઉં એટલે યાદ રહે. વિશ્વાસથી મળતા ન્યાયપણાની નિશાની શું છે? વિશ્વાસથી મળતા ન્યાયપણાની, બોલો મારી સાથે, વિશ્વાસથી મળતું ન્યાયપણાની નિશાની એ સુન્નત છે. અને એ ઇબ્રાહિમને આપવામાં આવી. કોને આપવામાં આવી? હા, એને એ અબ્રાહમ હતો પહેલા. કોણ હતો? અબ્રાહમ એટલે ઊંચાઈઓનો પિતા, કારણ કે ઊંચાઈઓ પર, ટેકરીઓ પર મૂકેલી મૂર્તિઓને તે ભજતો હતો. તો પ્રભુ એનું નામ બદલ્યું. 17મા અધ્યાયની અંદર કહે છે કે તારું નામ અબ્રાહમ નહીં પણ એબ્રાહમ થશે. શું થશે? એટલે કે સમુદાયોનો પિતા. કોનો પિતા થશે? તું લોકોને વાત કરશે, લોકો તારણ પામશે, એમના સંતાનો તારણ પામશે. એન્ડ thus there will be a great multitude of people. સમુદાયો આવશે વિશ્વાસ દ્વારા, અને તેની નિશાની તરીકે. અને તેથી શું થાય છે? વર્શિપ થાય છે. તેથી શું થાય છે? ભજન અને આરાધના. ભજન આરાધના એટલે શું? હલાવો. ભજન અને આરાધના એટલે માથાથી માંડીને આપણા પગ સાષ્ટાંગ દંડન પ્રણામ તરીકે પ્રભુની આગળ લાંબા થયેલા આપણે માલમ પડવા જોઈએ. We must be fallen on face. જમીન પર ઊંધે મોડે પડેલા, નહીં કે પેલા ટીવી ઇન્વેસ્ટ આમ છું કરતા ને બધા આમ પડતા. નોટ that is not the spirit of God. દેવનો આત્મા માણસને વાંકો વાળીને ઊંધે મોડે પાડીને તેને ભજન આરાધના કરાવડાવે છે, આમ પાડતો નથી. ભલાઓ આ છે. 4થી કલમમાં કહે છે કે હું દેહ પર બિલકુલ ભરોસો રાખતો નથી. એટલે મારા પોતા પર પણ નહીં, કે લોકો જે દૈહિક રીતે ચાલે છે એવા વિશ્વાસીઓ પર પણ ભરોસો રાખતો નથી. પાઉલ એમ કહે છે હું પોતે પછી દેહમાં ચાલવા માંગતો નથી. અને જે દૈહિક ખ્રિસ્તીઓ છે ગઈ વખતે મેં કહ્યું અહીંયા, યાદ છે તમને? કાર્નલ ક્રિશ્ચિયન્સ. ડુ યુ રિમેમ્બર? આઈ હેવ ટોલ્ડ મેની ટાઈમ્સ. પહેલી વાર આવેલો ત્યારે પણ કહ્યું, મને બરોબર યાદ છે. ધ મેન અકોર્ડિંગ ટુ ગોડ. યાદ છે? પહેલી વાર, બહુ વખત પહેલા. ધ મેન અકોર્ડિંગ ટુ ગોડ. દેવ પ્રમાણે માણસ એટલે શું? બધી વ્યાખ્યાઓ બધું આપ્યું. યાદ છે બેન? પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. બે વખતે પણ દેહ પર હું ભરોસો રાખતો નથી એમ કે છે. એ છે વાલાઓ પુનરુત્થાન પામેલા પ્રભુની જેની સાથે મુલાકાત થયેલી છે, મુખે મુખ જે થયો છે, ફેસ ટુ ફેસ, તે વ્યક્તિ આ છે. અને એ જ વ્યક્તિ તમારે મારે બનવાનું છે વાલાઓ. અને આ છે પાઉલનું રોજિંદુ જીવન. ધીસ ઇઝ હિઝ ડેઇલી લાઈફ. અને તેથી એ 9મી કલમમાં એ પ્રમાણે કહે છે, આઈ હેવ ટુ બી ફાઉન્ડ ઇન હિમ, નોટ હેવિંગ માય ઓન રાઇચસનેસ which is of the law, but that which is through faith of Christ, the righteousness which is of God by faith. વિશ્વાસથી મળતું દેવ ઈસુનું વિશ્વાસથી મળતું ન્યાયપણું એમ કે છે. અને તેથી હું તેનામાં માલમ પડું. કોના માલમ પડું? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. જે ઘડીથી હું તારણ પામ્યો તે ઘડીથી આ શ્રી પ્રભુ ખ્રિસ્તમાં જ છું, પણ
સતત એ જ પ્રમાણે હું માલમ પડવા માંગુ છું. આઈ વોન્ટ એવરીવન ટુ સી મી ઇન ક્રાઇસ્ટ ઓલ ધ ટાઈમ. દરેક સમયે દરેક માણસ મને ક્યાં નિહાળે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેવી રીતે નિહાળાય? જો દેવનું ન્યાયપણું હોય તો. કોનું ન્યાયપણું હોય તો? દેવનું ન્યાયપણું. દેવનું ન્યાયપણું શું છે? દેવનું ન્યાયપણું શું છે? દેવનું ન્યાયપણું એ છે કે એ પાપને સાંકતો નથી. કોઈ પણ માણસ ઈશ્વરની પ્રભુત્વ નીચે ચાલે નહીં, તેને તે સાંકતો નથી. હી ડઝ નોટ અલાવ. એ દેવનું ન્યાયપણું છે. પણ દેવે શું કર્યું? દેવે એ બાબત કરી કે તેણે આપણું બધું જ પાપીપણું, અન્યાયપણું તેના પુત્ર પર મૂકી દીધું અને તેનું ન્યાયપણું તમને ને મને તે ગિફ્ટમાં આપે છે. બટ હી ઇઝ નોટ એક્સચેન્જિંગ ઇટ ફોર એનીથિંગ લેસ દેન લોર્ડશિપ. યાદ રાખજો, એ જ્યારે પોતાનું ન્યાયપણું આપે છે ત્યારે પોતાના પ્રભુત્વને એ હોડમાં મૂકતો નથી, કારણ કે તેના પુત્ર પણ જ્યાં સુધી આ પૃથ્વી પર ત્યાં સુધી બાપના પ્રભુત્વ નીચે ચાલ્યો, અંડર ધ લોર્ડશિપ ઓફ ધ ફાધર. અને એનાથી બિલકુલ ઓછા માટે તમને ને મને તે તીડ્યા નથી. કે એ ન્યાયપણું વાલાઓ એની અહીંયા વાત છે. અને પછી એ જ્યાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એ છે કે એ 8મી કલમથી માંડીને તે 13મી કલમ સુધી ત્યાં એ બધું બતાવે છે કે હું જ્ઞાની હતો, હું યહૂદી હતો, હું આ હતો. અને ત્યાં પોતાને એમ કહે છે કે 8મી દેશ સુન્નત પામેલો, એ બિન્યામીનના કુળનો, હેબ્રીઓ ને હેબ્રી. આ હેબ્રીઓ ને હેબ્રી બહુ ગજબ શબ્દ છે, બહુ સાંભળવા જેવું છે. એનો અર્થ એવો થાય કે અમે કેનેડા અમે એને વસ્યા છીએ. કાંઈ વસ્યા છીએ? પણ અમે ઘરમાં ઇંગ્લિશ બોલતા નથી. અમે ગુજરાતી છીએ. જ્યારે કોઈ માણસ એમ કે તો મતલબ શું થાય? મતલબ શું થાય? મારા ઘરમાં ગુજરાતી કલ્ચર છે. મારી વાઈફ ગુજરાતી સાડી પહેરે છે, મારી ભાઈ ગુજરાતી સાડી ઓળે છે. હા, એ પ્રમાણે કહેવા માંગે છે. અમે ગુજરાતી રોટલી ખાઈએ છીએ, ખીચડી કઢી ખાઈએ છીએ, વગેરે વગેરે. મારા બાળકો શુદ્ધ ગુજરાતી બોલે છે, એમ તે કહેવા માંગે. હેબ્રીઓ ને હેબ્રી એટલે શું કહે? તે જમાનાની અંદર લોકો ગ્રીક કલ્ચર પાડતા હતા. કયું કલ્ચર પાડતા હતા? ગ્રીક. એમાં ગ્રીક નામો પાડતા હતા પોતાના બાળકોના, અને ગ્રીક પહેરવેશ પહેરતા હતા, અને ગ્રીક ભાષા બોલતા હતા. અને જે તળપદા લોકો, જે ગામડિયા લોકો હોય, તે આરામી ભાષા બોલે. કઈ ભાષા બોલે? આરામી ભાષા. પણ પાઉલ કહે છે કે ના, મારા ઘરમાં તો હેબ્રી બોલાતી હતી. શું બોલાતું હતું? અને જે બાપ દાદા પ્રમાણે ચાલતા આવ્યા એ જ પ્રમાણે હેબ્રીઓ ને હેબ્રી, આ બધું અમારું હતું. પણ ત્યાં કહે છે કે ખ્રિસ્તને ખાતર એ બધો મેં કચરો જ ગણ્યો. શું ગણ્યું? વાંચો તમે. ઇંગ્લિશમાં તો કહે છે કે આઈ કાઉન્ટેડ ઇઝ એઝ ડંગ. શું કહે છે ત્યાં ઘડી? મેં છાણ રૂપ ગણ્યું. એને મેં શું ગણ્યું? છાણ રૂપ ગણ્યું. અહીંયા એ પ્રમાણે લખવામાં આવ્યું છે. વાલો, શા માટે ઘણા લોકો, ઘણા વિશ્વાસીઓ એમ કહે છે કે અમે આમ હતા, અમારા બાપ દાદા ફલાણા બ્રાહ્મણોના બ્રાહ્મણ, ફલાણા ઢીકણા, આમ તેમ ફલાણું બધું જ અમે બધું મૂકીને આવ્યા. એટલે જેવું મોટું શું આપ્યું? બલિદાન. શું આપ્યું? પાઉલ કહે છે બલિદાન. જે વસ્તુ ખ્રિસ્તની શ્રેષ્ઠતાની સાથે બિલકુલ સરખાવી શકાય નહીં, એ શું છે? કચરો અને છાણ. ઇટ ઇઝ નોટ અ સેક્રિફાઈસ. પાઉલ એમ કહે છે કે મારું પ્રથમ જે જીવન છે એ બલિદાન નથી. અને આપણે જાણીએ છીએ કે જૂનો ખરાબ એ જીવતા દેવે આપેલો, અને એ પ્રમાણે ચાલનારો કહે છે કે નિયમ શાસ્ત્રના એ પ્રમાણે હું કેવો હતો? નિર્દોષ. એ પ્રમાણે લખેલું છે. હા, નિયમ શાસ્ત્રના ન્યાયપણ સંબંધી હું કેવો હતો? નિર્દોષ. અહીંયા લખેલું છે. Yea, doubtless I count all things but loss for the excellency of the knowledge, 8મી કલમ, of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things and do count them but dung, that I may win Christ. એમ કહે છે, જો ખ્રિસ્તને હું જીતું પામું
એટલે ખ્રિસ્તને આટલો બધો પામે તો શું બાકવાની જરૂર, હજુ બાકી છે જરૂર મેળવવાની, શું જરૂર છે? યસ, તમે ને હું ખ્રિસ્તના ધોરણે કદી આ જીવનમાં કદી પહોંચી શકવાના નથી. એની ઉણપ માનમ પડવી જ જોઈએ. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સ્વાર્થના 5મા અધ્યાયની 3જી કલમની અંદર એમ કે છે કે આત્મામાં જેવો દરિદ્રી છે, ગરીબ છે, તેઓને ધન્ય છે, કેમ કે તેઓ શું થશે? તેઓનું આકાશનું રાજ્ય એવાવાનું છે. જેવું લાગે કે ખરેખર પ્રભુ જે આટલું બધું મને તેમાં આપ્યું છે, તમને પાપની માફી વગેરે પુષ્કળ અધીનતાનું જીવન છું, પણ હજુ હું કેવો છું? દરિદ્રી છું. આઈ સ્ટીલ નીડ યુ. અને એ પાઉલની એ હાલત છે. આટલું બધું ઉચ્ચ જીવન, આટલું બધું ઉચ્ચ ખ્રિસ્તમય જીવન, આટલું બધું પ્રભુના પ્રભુત્વ નીચેનું જીવન, તો પણ તે શું કહે છે? આઈ મે વિન ક્રાઇસ્ટ. 8મી કલમમાં અને કહે છે કે બધું મેં જે છોડ્યું છે, કર્યું છે, એ બલિદાન નથી, એ કશું જ નથી. અને તેથી વાલાઓ આ વાત જાણીએ કે આપણે જો વધારે સમય આપણે પ્રભુના કામમાં આપતા હોઈએ, ઉજાગરા કરતા હોઈએ, ઘણી બધી મહેનત કરતા હોઈએ, ઘણું બધું છોડતા હોઈએ, યાદ રાખીએ એ બલિદાન નથી, કારણ કે ખ્રિસ્તીથી વધુ શ્રેષ્ઠ છે. બહેનો, તમને ખાસ કહું કે સોનું કેટલું સુંદર છે, રાઈટ? બહુ સરસ, વ્હાઇટ ગોલ્ડ, અહીંયા તો બધું, અને પ્લેટિનમ અને સિલ્વર, અને પછી હવે તો ગોલ્ડ સાથે ડાયમંડનું બધું ચાલ્યું છે, બરોબર? પણ સ્વર્ગની અંદર તો ઉત્તમ સોનું, ટ્રાન્સપરન્ટ ગોલ્ડ, એ આપણા પગ નીચે હશે. બાઇબલમાં લખેલું છે. રસ્તા શાના છે? ટ્રાન્સપરન્ટ ગોલ્ડના, પારદર્શક સોનાના રસ્તા બનેલા છે, પારદર્શક સોનાના. આ મહિમામાં તમને ને મને પ્રભુ લઈ જવાનો છે. અને ત્યાં ખ્રિસ્ત એ દેવ છે, પ્રભુ છે. પણ એ જો અત્યારે અમારા જીવનમાં પ્રભુને દેવ છે, તો ત્યાં મારું સ્થાન છે. સમજ્યા ને? રાજા સાથે, પ્રભુ સાથે, તેના મહિમામાં. ભલાઓ એ વાત આપણે યાદ રાખીએ. પાઉલનું આ જીવન કેટલું અજાયબ જીવન. 10મી કલમ આપણે વાંચીએ, એ વાંચવા જેવી છે, સાથે વાંચવા જેવી છે. ફિલિપી 3 અને 10 સાથે વાંચીએ. That I may know him and the power of his resurrection and the fellowship of his suffering, being made conformable unto his death. 11મી કલમ. If by any means I might attain unto the resurrection from the dead. મરેલામાંથી. બરોબર યાદ રાખો. આટલું બધું થયું, ખ્રિસ્ત મળ્યો છે, ખ્રિસ્તને પામમાં કરું છું, ને મને દેવનું ન્યાય પણ મળ્યું બધું. પણ શું કહે છે? 28 વર્ષથી ખ્રિસ્તની સાથે ચાલે છે. ગલાતીઓના પત્રની અંદર જો તમે વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે 3 વર્ષ અરબસ્તાનના રણમાં પ્રભુ પોતે પાઉલને શિક્ષણ આપે છે, વ્યક્તિગત રીતે શિક્ષણ આપે. વાંચો તમે ગલાતીઓના પત્રમાં લખ્યું છે. અને છતાં તે શું કહે છે 10મી કલમમાં? That I may know him. હું તેને જાણું. What does it mean? What does it mean? એનો અર્થ શું છે? ટુ નો હિમ. ને જાણવું એટલે શું? ખ્રિસ્તને જાણવું એટલે શું? Beloved, it is the deep relationship of love and the lovers. પ્રેમીઓની ઊંડી ઘેરી જે સંબંધ છે વાલો, તેની વાત છે. કોઈ પતિ કહી શકે છે કે મારી વાઈફને પૂરી જાણી લીધી છે? કદાચ બહેનો કહી શકે કે મેં આને બરોબર ઓળખું છું. પણ પતિઓ કોઈ દિવસ ખોટી જ છે, બિલકુલ સાચી જ છે. વેરી વિમેન આર વેરી એનિગ્મેટિક. એરોન યાદ રાખજો. વેરી એનિગ્મેટિક. બટ ધ લોર્ડ નોઝ અસ થ્રુ એન્ડ થ્રુ. પ્રભુ આપણને તો બરોબર જાણે છે. બટ ડુ વી નો હિમ થ્રુ એન્ડ થ્રુ? કેન વી નો હિમ થ્રુ એન્ડ થ્રુ? આપણે એને જાણી શકીએ પૂરેપૂરા દેવને? ના. એ ખ્રિસ્તે પોતાને પ્રગટ કર્યો છે વાલાઓ. અને એ મંડળીનો વરરાજા છે. હી ઇઝ ધ બ્રાઇડગ્રૂમ ઓફ ધ ચર્ચ એન્ડ હી ડઝન્ટ વોન્ટ એનીથિંગ લેસ ધેન હિઝ બ્રાઇડ. એની કન્યાથી ઓછું એ બિલકુલ ઈચ્છતો નથી.
અને શું તમે તમારા દીકરાને ઝૂંપડપટ્ટીમાંથી લાવેલી સ્ત્રી પરણાવશો? ભાઈ ગોલ્ડી, આપણા ભવિષ્યમાં, હા, જોશને ઇથાન માટે, હા, જો અત્યારથી આપણે આપણા બાળકો માટે ઊંચા વિચાર કરીએ તો આકાશનો બાપ, દેવોનો દેવ, રાજાઓનો રાજા, એકલો સોલ ક્રિએટર ઓફ ધ હોલ યુનિવર્સ, આખી સૃષ્ટિને એક જ ઉત્પન્ન કરે, જો કોઈ દેવ છે જ નહીં, તે શું પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કેવી કન્યાની આશા રાખે? કેવી કન્યાની આશા રાખે? તમે વિચાર કરો, કેવી કન્યા? અને તે કન્યા તમે ને હું. તે કન્યા કોણ? તમે ને હું. અને તેથી પાઉલ કે આઈ મે નો હિમ, તેને જાણો. વોટ ડઝ ઇટ મીન? that I may be found what always trying to love him. જ્યારે આપણે એકબીજાને જાણવાની કોશિશ કરતા શું છે? એને પ્રેમ. As we know love more, right? જેમને જાણતા છે, ઓળખતા છે, પીછાણતા છે, પ્રેમ વધતો જાય અરસ પરસ, રાઈટ? હલો, ને કે છે હું આઈ મે નો હિમ. પણ એ કેવી રીતે જણાય? કે છે ધ પાવર ઓફ હિઝ રેઝરેક્શન. યાદ રાખો, જો પુનરુત્થાન પામેલા ખ્રિસ્તનું દર્શન થાય છે તો તેના પુનરુત્થાનના સામર્થ્યને મેળવવાની ઝંખના હોય જ અને હોય જ. સમજ પડી? ઇફ માય લોર્ડ ઇઝ ધ રીઝન ગોડ, ધ રીઝન લોર્ડ, I want to know that power of resurrection, not anything but in my life. ક્યાં જાણવા માંગુ છું? એ પુનરુત્થાનનું પરાક્રમ મારા જીવનમાં. ક્યાં જાણવા માંગુ છું? મારા જીવનમાં. The power of his resurrection. And when I know the power of his resurrection, I know him more. કઈ કલમ કોઈ યાદ આવે ખરી? કોઈ કલમ યાદ આવે ખરી? હા, યોહાન 11:25 તે શું કહે પ્રભુ માર્થાને? પુનરુત્થાન તથા જીવન હું છું. આપણે શું માનીએ કે આજથી 2000 વર્ષ પહેલા જે દિવસે પ્રભુ અઠવાડિયાના પ્રથમ દિવસે કબરની બહાર નીકળ્યા ત્યારે તે પુનરુત્થાન થયા ના. 4 દિવસના ગંદાતા લાજરસની કબર આગળ પ્રભુ કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. હજુ તો વધસ્તર થયો નથી. ને ત્યાર પછી પ્રભુ શું કહે છે? આઈ એમ ધ રેઝરેક્શન. એમ પણ નથી બોલતા કે આઈ એમ ધ લાઈફ એન્ડ રેઝરેક્શન, પણ શું કહે છે? પુનરુત્થાન ને જીવન હું છું. શા માટે? કારણ કે પ્રકટીકરણ 13:8 લખેલું છે, પૃથ્વીના મંડાણથી મારી નંખાયેલું હલવા. પ્રભુ ક્યારે મરી ગયા? 2000 વર્ષ પહેલા? ના, પૃથ્વીના મંડાણથી. એટલે શું? પૃથ્વીના મંડાણથી જીવંત થયેલો છે. એ પરાક્રમ એને છેલ્લે અસર કર્યું નથી. અનંત કાળિક રીતે, ઇટર્નલી હી ઇઝ રેઝરેક્શન. સનાતન રીતે એ કોણ છે? પુનરુત્થાન છે. અને એ સનાતન પુનરુત્થાન પરાક્રમ પાઉલ જણાવે છે. જો એક દિવસનું હોત કે ખાલી એક બનાવ હોત તો પાઉલને એમાં કંઈ સમજ પડતે નહીં, કે એને કંઈ એ પડતે નહીં, એનું કંઈ પણ એને ચેલેન્જ મળતી નહીં. પણ એને ચેલેન્જ ક્યાં મળી? કે આ તો કેવું છે ભાઈ? અનંતકાળિક વાત છે. કેવી વાત છે? સનાતન. ધીસ ઇઝ ધ ઇટર્નલ થિંગ. ઇટર્નલ, સમથિંગ ડિફરન્ટ. અનંતકાળિક અને ઇટર્નલમાં બેમાં તફાવત છે. સાંભળજો. દૂતોને અને તમને મને ઉત્પન્ન કર્યા. શું કર્યા છે? દૂતોને અને તમને મને. એટલે આપણી શરૂઆત થઈ. આપણી શું થઈ? શરૂઆત થઈ. માણસોનો નાશ થવાનો નથી. માણસો કાં તો દેવનું અનંત જીવન પામીને સ્વર્ગમાં જશે અથવા અનંત જીવનથી બાકીને સદાના મરણમાં જશે. દૂતો માટે પણ જે પડેલા દૂતો છે તેઓને માટે. પણ દેવ કદી ઉત્પન્ન થયો નથી. શું? દેવ કદી ઉત્પન્ન થયો નથી. સનાતન છે. કેવા છે? એ ઇટર્નલ છે. કેવા છે? અને એ ઇટર્નલ, એ સનાતનતા તમને મને આપવા માંગે છે. બહુ ગજબ વાત છે વાલાઓ. જેમ તમે હું જ્યારે ત્યાં જઈશું ને
ત્યારે આપણને એમ થશે ભાઈ કશું જ નહોતા, તો કેટલું બધું હજુ બાકી છે, આ તો કશું જ નથી. પાસેરામાં પહેલી પોણી નહીં, પાસેરી પોણી હશે કદાચ, કશું જ નહીં. આપણે નખથી પણ કદાચ આપણો નખ કાપીએ ને આગળ એટલાય નથી આપણે જાણતા પ્રભુ વિશે. આપણે આગળ વધીશું ત્યારે જોઈશું વલાઓ, મારા વલાઓ, that I may know him. એનું પુનરુત્થાનનું પરાક્રમ. પછી શું કહે છે કે તેના દુઃખોના ભાગ્યા પણ that I may know the fellowship of his suffering. Fellowship of his suffering. તેના દુઃખોના ભાગ્ય પણ અમે જાણો. A Christian, a believer is a dichotomy. Unbeliever, a Christian is a contradiction. ખ્રિસ્તી માણસ છે એ વહેંચાયેલો છે બે ભાગમાં. એ પોતે વિરોધાભાસ જ છે. કયો વિરોધાભાસ? પ્રભુનો આનંદ, પ્રભુનું બધું જ, તેમ છતાં પ્રભુનું દુઃખ ને તે જાણવા અને માણવા માંગે છે. ભલાવો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં જન્મ્યા ત્યારથી માંડીને વધસ્તંભ પર મરી ગયા ત્યાં સુધી તેઓ સતત દુઃખ ઉઠાવતા હતા, સફર કરતા હતા, સહન કરતા હતા. તમને ને મને પણ એને માટે જ તેડવા માંગે છે. રિસન્ટલી થોડાક વખત પહેલા જ આ પ્રભુનું વચન વાંચતા સમજ પડી કે એ શું છે. પરીક્ષણ જ્યારે આવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અને સતત આવતા હતા, એ પરીક્ષણથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખી થતા હતા. કારણ કે એ સંપૂર્ણ પવિત્ર હતા. કેવા હતા? સંપૂર્ણ પવિત્ર, અને પૂરેપૂરું સમજતા હતા, બરોબર જાણતા હતા. અને તેથી એ અપવિત્રાય, એ ભૂંડાઈ, એ ગંદકી, એ દુષ્ટતા, એ ભૂંડાઈ એના હૃદયની અંદર સોંસરી ઉતરી જતી હતી. બહુ દુઃખ પહોંચતું હતું એમને. પણ ખ્રિસ્તીઓને પરીક્ષણ જ્યારે આવે છે ત્યારે ખુશી થાય છે. We enjoy temptations. Am I right or wrong? We should not enjoy temptations. We do. અમુક ગીતો, અમુક દ્રશ્યો, અમુક વાતો, અમુક કલ્પનાઓ આપણે મમરાવીએ છીએ, આપણે એને એન્જોય કરીએ છીએ. પ્રભુએ મને સમજાયું, દીકરાએ નહીં, જ્યારે હું આ પૃથ્વી પર ચાલતો હતો ત્યારે આ બધી બાબતો મને શું થતી હતી? હું કોરી ખાતી હતી. બધી આપણું જીવન આપણને કોરી ખાવું જોઈએ. શું થવું જોઈએ? સતત. ને શું જાણવું જોઈએ? બધું પ્રભુ. ખરેખર ધીસ ઇઝ ધ નોઈંગ ધ સફરિંગ ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્તનું દુઃખ ને જાણવું. આપણે લોકો જાણવું શું કે ચોપડી વાંચીને જાણ્યું ના, એક્સપિરિયન્સ. નો ઇટ, ફીલ ઇટ, થિંક ઇટ. વિશે વિચારવાનું, એની લાગણી થવી જોઈએ, વિંધાવવું જોઈએ સતત. મારી જ્યાં જ્યાં ચૂક થાય, જ્યાં જ્યાં ભૂલ થાય, જ્યાં જ્યાં મારી પર આવું અમુક પરીક્ષા, પ્રભુ કેમ આવું પરીક્ષા મારી પર આવે? કેમ? કારણ કે બાઇબલ એમ કહે છે કે માણસ, આપણે યાકૂબના પત્રમાં, માણસ પોતાની દુર્વાસનાથી ખેંચે. શાંતિ ખેંચાય છે? પ્રભુ દુર્વાસનાથી ખેંચાય નહીં, પણ માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને પરીક્ષણમાં પડે છે. એનો મતલબ શું છે કે જ્યારે જ્યારે જે પરીક્ષણ આવે છે એનો મતલબ એમ છે કે એ લસ્ટ, એ લાલસા, એ ભૂંડાઈ, એ દુષ્ટતા મારામાં છે. એન્ડ આઈ મસ્ટ બી ashamed of it. એને શું કેવો છું? શર્મિંદો હોવો જોઈએ. આઈ મસ્ટ બી બ્રોકન બિફોર ધ લોર્ડ. પ્રભુ, આટલા વર્ષો થયા, તારી પાછળ તમને તારણ ત્યાં કર્યું, તેમ છતાં મારા મગજમાં આ વિચાર, મારી આ કલ્પના, મારી આ ચૂક, અહીંયા ચૂકી ગયો. એ બધામાં પ્રભુ પોતાનું પુનરુત્થાનનું પરાક્રમ આપવા માંગે છે કે જેથી એ દુઃખ સાથે તરત જ આપણને શું હોય તેનો આનંદ અને રેસ્ટોરેશન તરત પ્રાપ્ત થાય, પુનઃસ્થાપના તરત પ્રાપ્ત થઈ જાય. અને તેથી આપણે સતર્ક રહીએ છીએ. કેવા રહીએ છીએ? અવેર ઓલ ધ ટાઈમ. અને તેથી શું થાય છે? બિંગ કન્ફર્મેબલ ટુ હિઝ ડેથ. તેના મરણને અનુરૂપ. વોટ ઇઝ ધ ડેથ ઓફ ક્રાઇસ્ટ? બોલાવો. ખ્રિસ્તનું મરણ શું છે? ખ્રિસ્તનું મરણ 5 બાબત બતાવે છે. કઈ બાબત બતાવે છે? સાતાન પ્રત્યે મરેલા. રાઈટ? સાતાનનું પત્તો
ખ્રિસ્તનું મરણ મને ખ્રિસ્તની સાથે મરણ શું કરે છે? શૈતાન પ્રત્યે, પછી જગત, પછી શું? પાપ, પછી શું? સ્વ પોતે, અને પાંચમી વખત કઈ? દેહ. 5 બાબત. 5-fold death of Christ. જગત પ્રત્યે મરેલો. હા, આપણે લખેલું છે ગલાતીઓનો પત્ર 6 અધ્યાય 24મી કલમ વાંચો તમે. હું જગત પ્રત્યે ને જગત મારા પ્રત્યે મરેલું. વાંચ, વિંધાયેલું બધા સમય જડાયેલો છું. આઈ હેવ બીન ક્રુસિફાઈડ વિથ ક્રાઇસ્ટ. પણ ત્યાં શું કહે? મેં પોતાને જડ્યો છે. ત્યાં એમ કે છે આઈ હેવ બીન ક્રુસિફાઈડ. ગેલેશિયન 2:20, ગલાતી 2:20. પણ ગલાતીના 6 અધ્યાયમાં શું છે? હું પોતે મારી ઈચ્છાઓ સુદ્ધા વધસ્તંભે જડી દીધું છે પોતાને. હું જડું છું હવે. નોઈંગલી, જાણી જોઈને હવે હું જાણું છું કે આ બધું મારામાં છે, ને આઈ રિયલી વોન્ટ ટુ બી ક્રુસિફાઈડ. આ બધી તેને ખરો એને કહેવામાં આવે છે ખરો નકાર. એને શું કહેવાય? રિયલ ડિનાયલ ઓફ સેલ્ફ. સ્વનકાર બોલાવો. આ બાબત છે. જ્યારે પ્રભુની આગળ હું બેઠો કે જે પુનરુત્થાન પામેલો પ્રભુ એટલે શું બોલાવો. અને તેથી એ જે 11મી કલમમાં કહે છે કે જેથી કરીને કોઈ પણ રીતે મરેલામાંથી હું પુનરુત્થાન પામું. જો વાંચો 11મી કલમ, વાંચો જોરથી. ફિલિપી 3:11. જો મરેલામાંથી પુનરુત્થાનને પહોંચવું. વોટ ડઝ ઇટ મીન? This is the challenge of the risen Christ's vision. પુનરુત્થાન પામેલા ખ્રિસ્તના દર્શનની ભલાઓ આ શું છે? પડકાર છે કે હું પણ મોયેલામાંથી પુનરુત્થાનને પહોંચું. એના ઘણા પ્રકાર, એટલે એના ઘણી તબક્કા છે. પહેલો તબક્કો એ છે કે ખરેખર પુનરુત્થાન પામેલું સ્વર્ગીય જીવન જીવતો હું માલમ પડું. 20મી કલમ વાંચો જળ મળે તે ઝડપથી. વર્સ 20. આપણી નાગરિકતા, એનો મતલબ શું છે? મારી પાસે જગતનો ટ્રાન્સિટ વિઝા છે. કયો વિઝા છે જગતનો? મારી પાસે જગતની સિટીઝનશીપ નથી. મારી પાસે જગતનો વિઝા, પાસપોર્ટ નથી. મારો પાસપોર્ટ તો સ્વર્ગમાં છે. હું તો અહીંયા શું કહું છું? ટ્રાન્સિટમાં છું. ઇમિગ્રેશન નહીં. પાઉલ કહે છે કેટલો મતલબ શું છે? કયા સ્વર્ગીય ભૂમિકા પર જીવું છું. કઈ ભૂમિકા પર? કે જ્યાં દૂતો પ્રભુનું સન્માન કરે છે, પગ ઢાંકે છે, મુખ ઢાંકે છે, માથું ઢાંકે છે. હા, હકીકત. જો સ્વર્ગીય ખ્રિસ્તી, વી આર નોટ ક્રિશ્ચિયન્સ ઓફ બ્રામ્પટન. આપણે બ્રામ્પટનના ખ્રિસ્તીઓ નથી. વી આર ધ ક્રિશ્ચિયન્સ ઓફ હેવન. મારું વચન છે. શું કહે છે? મારી નાગરિકતા સિટીઝનશીપ, મારા બધા બેનિફિટ્સ ક્યાંથી આવે છે? આકાશમાંથી આવે છે. ઓલ માય બેનિફિટ્સ. યસ, આઈ મે બી અ પોપર. એટલે કે ગજવામાં કશું જ ના હોય. ગુજરાતી કહે કાણું હકોરું ના હોય. ગુજરાતી કહે કશો વાંધો નહીં. પણ હું ક્યાં છું? આકાશમાં છું. આકાશમાંથી મને બધું પ્રાપ્ત થાય છે. ઓ ભલાઓ, આ છે પાઉલનું જીવન. આ છે પાઉલનો પ્રભુ. આ છે પાઉલનું જે દર્શનમાંથી થયેલું તેનું જીવન. અને એ આપણને આ ફિલિપીનો પત્ર જે છેલ્લો પત્ર હતો એના જીવનનો, તિમોથીના પત્ર અને આ પત્ર એ પાઉલના જીવનના છેલ્લા પત્ર હતા. ત્યાર પછી એનું ડોકું ઉડાવી દેવામાં આવ્યું. ત્યાર પછી એનું ડોકું શું કરવામાં આવ્યું? રોમની અંદર બનાવો. તમને ને મને આ ચેલેન્જ આપે છે. અને તેથી તો 17મી કલમમાં શું કહે છે? એ સાથે વાંચીએ. જો 17મી કલમ. બ્રધરન, be followers together of me and mark them which walk so as he have us for an example. કેટલું ગજબ કે છે! મારા
અનુયાયીઓ થાઓ, મારી પાછળ ચાલો. ઓ બાપુ, તમે એનું કહી શકીએ? મારી પાછળ કહે તો ખાડામાં જ પડે. હા ને, બરોબર ને? ખોટી વાત છે મારી. આપણે જો પોતાને કહે મારી પાછળ રોજન કહો મારી પાછળ હોય કે જવા દો બાપા, તમે પર તો ક્યાં ચાલું જાણું છું તમે બરોબર. સો તમે ક્યાં જાઓ છો તો મને ખબર છે, ક્યાં પડો છો ને ક્યાં અથડો છો, તમારી કઈ નબળાઈ છે હું જાણું છું. પણ પાઉલ કહે છે કે મારી ફોલોઅર્સ ઓફ મી, પ્રભુ ઈચ્છે છે કે તમે ને હું એક મા બાપ પોતાના બાળકોને કહી શકે ફોલોઅર્સ ઓફ મી, મારી પાછળ તમે ચાલો. અને તેથી 21મી કલમમાં તે કહે છે, ભલાઓ શું સાથે વાંચીએ, who shall change our vile body that may be fashioned like unto his glorious body, according to the working whereby he is able even to subdue all things unto himself. ભલાઓ, પ્રભુત્વ એટલે જેના આધિપત્ય નીચે સઘળું છે તે. પ્રભુત્વ એટલે શું? જેના આધિપત્ય નીચે સઘળું છે તે. શું વચન અનુસાર એમ કહી શકે મારો પ્રભુ કે he has subdued all things unto himself in me? એક વસ્તુને એણે મારા જીવનમાં પોતાને સ્વાધીન કરી છે, એમ પ્રભુ કહી શકે મારા માટે? પાઉલ કહે છે કે હા, એક વસ્તુને જે સ્વાધીન કરી શકે છે તે મને મારા આ મર્ત્ય શરીરને, સડેલા શરીરને કેવું કરશે? તેના મહિમાવંતા શરીર જેવું કરશે. યાદ રાખ, સમજ પડી? May the Lord bless you and keep you. Amen.